80 ફિલ્મનું ટ્રેલર આવ્યું ને ત્યારે ટ્રેલર જોવાની તો ખરેખર મજા આવી ગઈ હતી, પણ શું ફિલ્મ જોવા એવી છે કે નહીં એની વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું તાપસી પન્નુની ફિલ્મ 80 વિશે. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ગુજરાતી સાથે હિન્દી મૂવીના રિવ્યુ ગુજરાતીમાં જોવા મળશે આ ચેનલ પર. અનુભવ સિન્હાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 80 2 કલાક અને 13 મિનિટની ફિલ્મ છે. યુ સર્ટિફિકેટ નથી આમાં, એ સર્ટિફિકેટ છે. એટલે બાળકોને અથવા તો 18+ લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મની અંદર કોઈ ગાલી ગલોચ કે એવા કોઈ વલ્ગારિટી વાળા સીન નથી. ઇનફેક્ટ બાળકને પણ ફિલ્મની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. તમને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર, પણ મને આ ફિલ્મ જોઈને પછી ખબર પડી કે આપણા ભારતની અંદર 20 મિનિટની અંદર એક કેસ નોંધાય છે, રેપ કેસનો. મને એવું હતું કે 1 કલાકે એકાદો નોંધાતો હશે, કેમ કે કોઈ દિવસ આ વસ્તુ સર્ચ નથી કરી. ઘણી બધી ફિલ્મો આના વિશે બની છે. બળાત્કાર ઉપર બેઝ આ ફિલ્મ છે અને ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી આ એક જ ટોપિક પર ફિલ્મ ચાલે છે. સાથે બીજા મુદ્દાને પણ જોડવાનો પ્રયાસ આ ફિલ્મની અંદર જરૂર કર્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન અહીંયા જબરજસ્ત છે, કેમ કે એક એક સીનની અંદર એ રિયાલિટી દર્શાવે છે. એવું ક્યાંય નથી લાગતું કે આ એક ફેક કે અથવા તો ફિલ્મ ચાલી રહી છે કે ફેક લાગતો હોય કોઈ સીન, બિલકુલ નહીં. એકદમ પરફેક્ટ વેમાં આ ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી આપણને જકડી રાખવામાં સક્ષમ છે. સાથે ફિલ્મની અંદર જે ઇન્સિડન્ટ્સ લેવામાં આવ્યા છે, મતલબ નાની નાની વસ્તુઓ ઉપર ધ્યાન પણ આપ્યું છે. નેગેટિવ પોઈન્ટ પણ થોડા છે, એની આપણે લાસ્ટમાં વાત કરીએ. પણ ફિલ્મની અંદર પોઝિટિવ ઘણું બધું છે. એક તો આ પ્રકારના વિષય પર ફિલ્મો હે ને ખરેખર બનવી જ જોઈએ. એનું કારણ કે લોકોમાં એટલી જાગૃતતા આવે, લોકોને કંઈક ખબર પડે, પણ એની અસર આપણને ક્યાંય દેખાતી નથી. ભારતની અંદર 20 મિનિટની અંદર એક બળાત્કાર એટલે તમે સમજી શકો છો કે એક દિવસની અંદર 80 બળાત્કાર થાય છે. એના ઉપરથી જ આ ફિલ્મનું નામ પાડવામાં આવ્યું છે 80. અને તમે વિચારો, આ તો એક રજિસ્ટર કેસ છે. એ સિવાય કેટલા કેસ બનતા હશે જે ક્યારેય રજિસ્ટર થયા જ નથી. એટલે બહુ ચોંકાવનારો આંકડો કહી શકાય. આપણે આ ફિલ્મની વાત કરીએ તો મધ્યમ વર્ગમાં રહેતા પતિ પત્નીની છે. પત્ની જોબ કરે છે શિક્ષકની, અને એક દિવસ એક પાર્ટીમાંથી ઘરે આવતી હોય છે, અને ક્યાંક આવા બદમાશો આપણે ફરતા જ હોય છે. એ ઘણી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. એ બદમાશો આવીને કિડનેપ કરી લે છે અને પછી એના ઉપર ચાલતી ગાડીમાં બળાત્કાર ગુજારે છે. હવે આ નરાધમો ઉપર કેસ ચાલે છે અને એ કેસનું રિઝલ્ટ શું આવે છે, ફિલ્મ શું કહેવા માંગે છે, એ જ બધું આપણે આ ફિલ્મની અંદર જાણવાનું છે. કોર્ટ ડ્રામા પણ ફિલ્મની અંદર આવે છે, ફેમિલી ઇમોશન પણ આવે છે, ક્યાંક ઇન્વેસ્ટિગેશન પણ થોડા અંશે લેવામાં આવે છે. આ ફિલ્મની અંદર સૌથી વધુ જોવાનું હોય ને તો એક તો રિયાલિટી છે, એક છે દરેક પાસાઓની એક્ટિંગ. જે તાપસી પન્નુએ જે પ્રકારની એક્ટિંગ કરી છે, જે આપણે બીજી ફિલ્મોમાં પણ એમને વકીલ તરીકે જોયા છે, અહીંયા પણ એ છવાઈ જાય છે. મતલબ લેડીઝ વકીલના રોલમાં તાપસી પન્નુના તોલે કોઈ ના આવે, એવું હું પર્સનલી માનું છું. સરસ મજાની એક્ટિંગ કરી છે. કુમુદ મિશ્રા પણ આ ફિલ્મની અંદર છે, જીશાન અયુબ પણ આ ફિલ્મની અંદર છે. જીશાન અયુબની પત્નીના ઉપર બળાત્કાર થાય છે. એ એક્ટ્રેસનું નામ મને નથી ખબર, પણ મલયાલમ એક્ટ્રેસ છે. ખૂબ સુંદર રીતે આ અભિનય કર્યો છે. મતલબ જોઈએ ને તો એક એક સીનની અંદર એ પ્રભાવિત કરી જાય છે. જબરજસ્ત એક્ટિંગ, એમના ઇમોશન જબરજસ્ત. ભાઈ ઓવરઓલ કહીએ ને તો દરેક કલાકારોએ આ ફિલ્મની અંદર અભિનય તો બેસ્ટ જ આપે છે. સાથે ફિલ્મની સિનેમેટોગ્રાફી આપણને રો અને રિયલ લાગે છે, કેમ કે દરેક ઘટના, દરેક વાતચીત આપણને એક રિયાલિટીનો અનુભવ કરાવે છે. એટલે ટેકનિકલી ફિલ્મ સારી બની છે. એનું બીજીએમ પણ એ રીતનું વર્ક કરે છે. ફિલ્મની અંદર એક બીજીએમની પાછળ પણ ઘણા ઝીણા અવાજ સંભળાતા હોય છે આપણને, પબ્લિકના કે કોઈ રહેતા હોય ત્યાં. બધું જ ઝીણવટભર્યું કામ આ બીજીએમમાં પણ કર્યું છે. સાથે કેમેરા એંગલ પણ સારી રીતે શૂટ કર્યા છે. એટલે ઓવરઓલ ફિલ્મની અંદર તો મને મજા તો આવી જ છે, કેમ કે મને આ વિષયો ગમતા વિષય છે. પણ દર્શક ક્યાંક ને ક્યાંક એ બાબતે ડિસઅપોઇન્ટ થઈ શકે છે. નેગેટિવ પોઈન્ટની વાત કરી લઉં કે નેગેટિવમાં આ ફિલ્મની અંદર આપણને એવું લાગે કે આ બધું જોયેલું છે, કંઈ એકદમ આમ અલગ કે ડિફરન્ટ એવું નથી. આ પ્રકારની ફિલ્મો બની છે, એવું નથી કે નથી બની. સાથે ફિલ્મની અંદર જે ઘટના, જે ઇન્સિડન્ટ્સ, મતલબ કે કોર્ટ ડ્રામા ચાલે છે, એ બધું પણ આપણને એવું લાગે કે થોડું બતાવ્યું છે. બહુ વધારે બતાવવાનો પ્રયાસ આ મેકરે નથી કર્યો. ફિલ્મની અંદર એના ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે કે બળાત્કારીઓને સજા કોર્ટ કરશે કે પબ્લિક કરશે. એટલે ફિલ્મની અંદર એ બાબતે એક ટ્રેક પણ લેવામાં આવે છે કુમુદ મિશ્રા વાળો, કે ખરેખર જો આપણે જ સજા આપી દઈશું બધા ગુનેગારોને તો પછી સત્ય કોણ છે, એ પણ દર્શાવવાની આ ફિલ્મ કોશિશ કરે છે. સાચો રસ્તો કયો છે? કોર્ટની રાહ જોઈએ, કેમ કે આપણે કોર્ટમાં તો જોઈએ જ છીએ કેટલા બધા કેસ પેન્ડિંગ છે અને એનું રિઝલ્ટ કંઈ નથી આવતું. તો શું હથિયાર ઉપાડીને આપણે ગુનેગારોને ઠાર કરી દેવા જોઈએ? આ પણ એક સવાલ આ ફિલ્મ કરે છે. એ બધું થોડું બતાવવાનો પ્રયાસ કરે છે. બહુ ડિટેલમાં જવામાં નથી આવ્યું આ ફિલ્મની અંદર. એ મને એક નેગેટિવ સાઈડ લાગી છે.
ચોક્કસ જોવાલાયક છે અને આવી ફિલ્મો બનવી જ જોઈએ અને બનતી પણ રહેશે. પણ આ ફિલ્મ જોઈને દર્શક ક્યાંક ને ક્યાંક એવું થશે કે આપણે કઈ આઉટ ઓફ બોક્સ નથી જોઈ નાખ્યું. હા, લેવલ સારું છે ફિલ્મનું, સારી રીતે બનાવી છે, સારી રીતે પ્રેઝન્ટ કરી છે, એક્ટિંગ સારી કરી છે, બધું જ આ ફિલ્મની અંદર સારું છે. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક કશું ખૂટતું હોય એવું જોઈને ચોક્કસ લાગે. પોઝિટિવ અને નેગેટિવ સાઈડ જોતા આ ફિલ્મને હું 3 સ્ટાર જરૂર આપીશ, કેમ કે વન ટાઈમ વોચ તો છે જ. તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નહીં, અથવા જોઈ છે તો તમને કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મળીએ મિત્રો બેહદના રિવ્યૂ સાથે કાલે કદાચ સિનેમા શો પર.